ડિપ્લોમા સેમેસ્ટર 3 ની એક્ઝામની ડેટ હજી સુધી નક્કી થતી નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ અને કોમેન્ટ આવે છે કે સર ક્યારે એક્ઝામ હશે, હજી સુધી એક્ઝામની ડેટ આવી નથી, ટાઈમ ટેબલ ડિક્લેર થયું નથી. એવામાં આજે એક નવો સર્ક્યુલર આવ્યો છે જીટીયુ નો, સેમેસ્ટર 3 ની એક્ઝામ ફોર્મનો આવ્યો છે. હજી તો જીટીયુ સેમેસ્ટર 3 ના એક્ઝામ ફોર્મ ભરવામાં પડી છે. હજી તો જીટીયુ ના સ્ટુડન્ટને હજી એક્ઝામ ફોર્મ ભરવા માટેની ડેટ આપી રહી છે. અને એવામાં આપણે વિદ્યાર્થી મિત્રો જીટીયુ માં પૂછી રહ્યા છીએ કે અથવા મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે સર એક્ઝામ ફોર્મ ક્યારે આવશે, ઓકે, એક્ઝામની ડેટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આજે આપણે વાત કરવાના છે જીટીયુ ની એક્ઝામ ડેટ માટેની, અને જે સર્ક્યુલર આવ્યો છે સર્ક્યુલર પહેલા જોઈ લઈએ અને એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે જીટીયુ ની એક્ઝામ ક્યારે આવશે અને ક્યારે એનું ટાઈમ ટેબલ ડિક્લેર થશે. એ પણ હું તમને ડેટ બતાવીશ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. પ્લસ સેમેસ્ટર 3 નું આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે આપણા સેમેસ્ટર 3 ના દરેક બ્રાન્ચના દરેક કોર્સ પણ અપલોડ કરી દેવામાં આવે છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો પહેલા વાત કરી લઈએ, આપણે સર્ક્યુલર જોઈ લઈએ. તો જીટીયુ નો જે સર્ક્યુલર આવે છે, એક્સટેન્શન ઇન ડેટ ફોર ફિલિંગ એક્ઝામ ફોર્મ વિન્ટર 2024 એક્ઝામિનેશન ડિપ્લોમા એન્જિનિયરિંગ ટુ સેમેસ્ટર 3 રેગ્યુલર એન્ડ એક્સેપ્ટ C2D સ્ટુડન્ટ અને સેમેસ્ટર 3 રિમિડિયલ સ્ટમ એક્સટેન્શન સ્ટુડન્ટ, રેગ્યુલર રિમિડિયલ યુએફએમ વાળાના જે વિદ્યાર્થીઓ છે એમના માટેના દરેક વિદ્યાર્થી મિત્રો માટેની વાત કરવામાં આવી છે. તો અહીંયા જે આ સર્ક્યુલર આજની ડેટનો 13 તારીખનો સર્ક્યુલર છે એની અંદર તમે જોઈ શકો છો. અહીંયા જે સર્ક્યુલર આપવામાં આવ્યો છે એમાં આપણે જોઈએ તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના જે વિદ્યાર્થી મિત્રો છે, પ્રી રેગ્યુલર સ્ટુડન્ટ હોય યા રિમિડિયલ ના વિદ્યાર્થી મિત્રો હોય, 13 તારીખથી યાની કે આજથી તે 25 તારીખ સુધી હજી જો તમારા એક્ઝામ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો. યાની 25/11 સુધી તો વિધાઉટ પેનલ્ટી તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો. ઓકે, તો 25 તારીખ સુધી તો એક્ઝામ ફોર્મ ભરવાના છે. એના પછી પાછું 26 થી 28 તારીખ 500 રૂપિયા પેનલ્ટી પ્લસ એક્ઝામ ફી, 500 રૂપિયા પેનલ્ટી પ્લસ એક્ઝામ ફી. પછી 30 તારીખ સુધી 1000 પેનલ્ટી પ્લસ એક્ઝામ ફી. એના પછી તમે 1 થી 2 તારીખ સુધી લાસ્ટ ડેટ 2 તારીખ 2 ડિસેમ્બર, એમાં 2000 પેનલ્ટી છે. એટલે લાસ્ટ એક્ઝામ ફી ભરવાની ડેટ 2 તારીખ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 2 તારીખ સુધી તો એક્ઝામ આવવાની નથી, એ ફાઇનલ છે 2 ડિસેમ્બર સુધી. તો 2 ડિસેમ્બર પછી તમારી એક્ઝામ હશે. એટલે મેં તમને એક નોટિફિકેશન આપી હતી કે એક્ઝામ ડેટ એ 1 વીક યા સેકન્ડ વીકમાં, યાની કે 5 ડિસેમ્બર, એટલે 2 તારીખ પછી એક્ઝામ તમારી હશે. એટલે એપ્રોક્સિમેટ 5 થી 10 ડિસેમ્બરની કહી શકાય વિદ્યાર્થી મિત્રો. 5 થી 10 ડિસેમ્બરમાં તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. સેમેસ્ટર 3 રેગ્યુલર હોય યા રિમિડિયલ હોય. ઓકે, જે C2D ના વિદ્યાર્થી મિત્રો છે એમને પણ અહીંયા એ જ રીતે આપી દેવામાં આવે છે કે C2D ના વિદ્યાર્થીઓ આ જ રીતની સિસ્ટમ છે કે 13 તારીખથી 25 તારીખ સુધી એ લોકો એક્ઝામ ફોર્મ ભરી લેશે. એ લોકોને હજી સુધી એક્ઝામ ફોર્મ આવ્યા નથી, હવે આવશે. પ્લસ તમારું જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ ડિક્લેર ક્યારે થશે? તો વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ આજે 13 તારીખ છે, યાની કે 15 થી 20 તારીખની વચ્ચે તમારું જીટીયુ નું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ જશે. કદાચ જીટીયુ કાલે અથવા પરમ દિવસ પણ કરી દે, પણ હું તમને એપ્રોક્સી 15 થી 20 તારીખની વચ્ચે આપું છું. બીકોઝ ઓફ ટાઈમ ટેબલ ડિક્લેર થયાના 12 થી 15 દિવસ પછી એક્ઝામ હોય છે. એટલે એપ્રોક્સી 15 થી તમારી એક્ઝામ ફોર્મ જે છે, સોરી ટાઈમ ટેબલ જે છે 15 તારીખથી યાની કે 15 ડિસેમ્બર થી તમારી એક્ઝામ જે છે એનું ટાઈમ ટેબલ ડિક્લેર થવાની વાત છે. ટાઈમ ટેબલ ડિક્લેર જે થશે એ ડિક્લેર થશે વિદ્યાર્થી મિત્રો 15 થી 15/11/24 થી 20/11/24 ની અંદર તમારું એક્ઝામ ટાઈમ ટેબલ ડિક્લેર થશે. અને એક્ઝામ છે 5 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર ની અંદર એક્ઝામ આવી જશે. એટલે તૈયારી સ્ટાર્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. દરેક તૈયારી દરેક બ્રાન્ચની જે રેગ્યુલર એક્ઝામ છે, રિમિડિયલ એક્ઝામ છે એ ફટાફટ આવી જશે. એટલે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો.
હવે બહુ દિવસો ગણતરીના દિવસો બહુ ઓછા છે તો કઈ રીતના પ્રિપેરેશન કરવાની છે તો પ્રિપેરેશન માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ્સ એના કોર્સિસ છે દરેક વસ્તુ આપણા એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તો એપ્લિકેશન ફટાફટ ડાઉનલોડ કરી લેશો અને એની અંદર કોર્સની લિંકો મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો મોસ્ટ આઈએમપી ના જે ક્વેશ્ચન છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર પણ અપલોડ કરવાના સ્ટાર્ટ કરી દેવામાં આવ્યા છે મોસ્ટલી આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધા છે અને જે હજી તમને જે સબ્જેક્ટની વધારે જરૂર છે જે વધારે તમને નથી ભાવતો એ સબ્જેક્ટનું પણ મને કોમેન્ટ કરશો જેની વધારે કોમેન્ટ આવશે એને આપણે પ્રાયોરિટી આપી અને વિદ્યાર્થી મિત્રો ફટાફટ એના વિડીયોઝ બનાવી દઈશું તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો આધારે તૈયારી સ્ટાર્ટ કરી લેશે અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત